વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ રાત્રિ બજાર પાસે સર્જાયેલા એક ભૂવામાં 18 વર્ષીય યુવક ખાબક્યો હતો. આ યુવકનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ગઈકાલે રાત્રે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા વુડા સર્કલ રાત્રિ બજારની સામે નવીન સાઇડની કામગીરી દરમિયાન એકાએક મોટો ભૂવો પડતા અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક 18 વર્ષીય યુવક ઊંડા ખાડામાં ખાબક્યો હતો. આ ઘટના ઘટી ત્યારે આસપાસના રાહદારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ તુરંત જ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ યુવકને ખાડામાંથી બહાર કાઢ્યો હતો. યુવકને શરીરે ઈજા પહોંચી હોવાથી તેને તાત્કાલિક ધોરણે એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. તંત્રની બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે. વડોદરાના વિવિધ વિસ્તારોમાં હાલ ખોદકામની કામગીરી ચાલી રહી છે, પરંતુ કામગીરીના સ્થળે પૂરતા બેરિકેડિંગ કે ચેતવણીના બોર્ડ ન હોવાને કારણે આવા અકસ્માતો સર્જાતા હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. રાત્રિ બજાર જેવા ધમધમતા વિસ્તારમાં આ પ્રકારનો મોટો ભૂવો પડવો તે તંત્રની કામગીરી માટે મોટા સવાલો ઉભા કરે છે. સદનસીબે સમયસર રેસ્ક્યુ થતાં મોટી જાનહાનિ ટળી હતી.